નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મેં તમને પહેલાં કીધું હતું કે 12મા ધોરણ માટે મેં 3 સુપર ડુપર પેપરનો સેટ તમને મોકલેલો હતો, મારા ગ્રુપમાં મૂકેલો હતો. તો તમે હવે તમને વિશ્વાસ ન આવે તો તમે જોઈ શકો છો મારી યુટ્યુબ ચેનલ ઉપર મેં 3 પેપર મૂકેલા હતા. તો શોર્ટ નોટ પણ એમાંથી જ પૂછાણી, એસે પણ એમાંથી જ આવ્યા. મિત્રો, આ 3 પેપર મેં એટલા માટે મૂક્યા હતા કે હું 12મા ધોરણના વિદ્યાર્થીઓને કંઈક અંશે મદદ કરી શકું. હવે આજે 12મા ધોરણનું પેપર આર્ટ્સ અને કોમર્સનું કમ્પ્લીટ થઈ ગયું છે. બહુ સિમ્પલ પ્રશ્ન હતા, પ્રશ્નપત્ર બહુ સહેલું હતું મિત્રો. એટલે અત્યારે હું આ વિડીયોમાં 12મા ધોરણનું જે આજે પેપર લેવાયેલું છે, બરાબર, 7 તારીખનું, એનું હું સોલ્યુશન, સંપૂર્ણ સોલ્યુશન અત્યારે મૂકવા માગું છું. એટલે આપણે તમને ખ્યાલ આવે કે તમે કઈ રીતે પ્રશ્નના જવાબ લખ્યા છે. તો આપણે આજે સોલ્યુશન તરફ જઈએ, વધારે સમય નહીં બગાડીએ. આજનું જે 7 તારીખનું પેપર છે એનું સોલ્યુશન હું રજૂ કરું છું તમારી સામે. તો આ હતું આજનું પેપર, બરાબર. ડેટ કઈ? તો કે 7, બરાબર. આખું પેપર આપણે આજે સોલ્વ કરવાના છીએ. એટલે તમને ખ્યાલ આવે કે આમાં આપણે શું મિસ્ટેક થઈ ગઈ અથવા તો આપણા કેટલા માર્ક્સ આવશે. કઈ ડેટનું પેપર છે આ? તો કે 7/3/26. હવે આ પેપરમાં મેં સોલ્વ કરીને કમ્પ્લીટ આપેલું છે, હું તમને એના વિશે સમજાવવા માગું છું. તો આપણે પહેલો જે પ્રશ્ન હતો ટ્રુ અને ફોલ્સનો, તો પહેલો પ્રશ્ન છે એઝ સિવિલાઇઝેશન ડેવલપ્સ, જેવી રીતે સિવિલાઇઝેશન ડેવલપ્સ થયું, વર્કર્સ ફીલ ફ્રીયર. વર્કર્સ છે, કામદાર જે લોકો હતા એ વધારે ફ્રી અનુભવતા હતા. તો આ વાત ખોટી છે. એટલે પહેલું આવે છે, શું આવે છે? ફોલ્સ. ધ ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. તો મિત્ર, આપણે એન્ટવાળો પાઠ જોયો તો આપણે ખબર છે કે ડ્રાઈવર એન્ટ જે હતી એ સંપૂર્ણપણે આંધળી હતી, એને કંઈ દેખાય નહીં અને વિશાળ ટોળામાં એ આવતી. એટલે આ વાક્ય ટ્રુ છે. ત્રીજું, ધ ફ્રેઝ આઈ કાન્ટ ઇઝ કન્સ્ટ્રક્ટિવ. કન્સ્ટ્રક્ટિવ શબ્દ એટલે હું? તો કે જેમાં કંઈ કન્સ્ટ્રક્શન આપેલું હોય, તો એવું અમે કંઈ વાક્ય આપેલું નથી, માત્ર આટલો જ શબ્દ છે, ફ્રેઝ છે, એટલા માટે ઇસ વાક્ય ફોલ્સ આવે. ચોથું, ઇન્ટરફિયરિંગ વિથ ફેટ ઓનલી કોઝડ ડીપ સેડનેસ. જો કોઈ પણ ફેટ હોય, ભાગ્ય છે, એમાં દખલગીરી કરીએ તો અંતે તો શું પ્રાપ્ત થાય છે? સેડનેસ પ્રાપ્ત થાય છે. તો આ વાક્ય કેવું છે? ટ્રુ છે. તો આ હતા આપણા આજના ટ્રુ ફોલ્સ. ફોલ્સ ટ્રુ, ફોલ્સ ટ્રુ. ત્યાર પછી નિયરેસ્ટ મિનિંગ બહુ ઇઝી હતા મિત્રો. 5મો પ્રશ્ન છે બેરિયર. બેરિયર એટલે કે વિઘ્ન, તો એનું સિમિલર વર્ડ થશે ઓબ્સ્ટેકલ. છઠ્ઠો છે વેનિસ એટલે કે અદ્રશ્ય, તો એનું થશે ડિસએપિયર. અને 7મું છે ડેલિબરેટલી એટલે કે જાણી જોઈને, ઈરાદાપૂર્વક, તો એનો સિમિલર વર્ડ થશે ઇન્ટેન્શનલી, બરાબર. તો આ 3 એના સિમિલર વર્ડ હતા. ત્યાર પછી આપણે આગળ વધીએ આપણા પેપર તરફ. હવે આવ્યું છે તો કે ફંક્શન. બહુ ઇઝી હતું ફંક્શન મિત્રો. હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, શોવિંગ કોન્ટ્રાસ્ટ, શોવિંગ રિઝલ્ટ, ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તો આગળના જે મેં 3 પેપર મૂક્યા હતા ને મિત્રો, એમાં આ બધા શબ્દોનો મેં ઉપયોગ કરેલો છે. તમને વિશ્વાસ ન આવે, તમે 3 પેપર એકવાર ચેક કરી શકો છો. 8મું વાક્ય હતું, એ જવાબ જોઈએ આપણે. ઇન્સ્પાઇટ ઓફ શબ્દ મિત્રો તમે સમજો ને તો ત્યાં જ તમને જવાબ ફિક્સ થઈ જાય કે એમાં કોન્ટ્રાસ્ટ બતાવે. કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ, એટલે એમાં આવશે શોવિંગ કોન્ટ્રાસ્ટ. 8 નંબરનો અહીંયા જવાબ છે. ઇંગ્લિશ ઇઝ ટોટ ઇન ધ ક્લાસ વેરી નાઇસલી. હવે અહીંયા જે વાક્ય આપ્યું છે મિત્રો તમે જુઓ તો આમાં ઇંગ્લિશ કર્તા તરીકે છે, એટલે કે એમાં કર્તાનું મહત્વ નથી. જો કર્તાનું મહત્વ હોય ને તેમાં સજીવ કર્તા હોય, એટલે આમાં આવશે ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. આ જવાબ સાચો છે. ત્યાર પછી આવે છે 10મો પ્રશ્ન. વી યુઝડ ટુ હેવ ડ્રીલ આફ્ટર સ્કૂલ અવર્સ. યુઝડ ટુ શબ્દ ઉપર ભાર મૂકો ખાસ. યુઝ ટુ આવે ત્યાં હંમેશા હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ જ આવે. એ 100%ની વાત છે. આ બધા કીવર્ડ્સ હતા, એટલે મેં તમને પહેલાં કીધું હતું કે કીવર્ડ્સ તૈયાર કરશો તો જવાબ તમને 100% આવડશે. તો અહીંયા સુધી ક્લિયર. ત્યાર પછી આપણે આગળ વધીએ. ત્યાર પછી જોઈએ આપણે ડાયલોગ મેકિંગ સપોઝિશન. હવે વાંચ્યા વગર હું જવાબ આપી શકું કે આમાં એઝ ઇફ વાળું જ વાક્ય આવે મિત્રો. આ આપણે વાત થઈ ગઈ હતી જ્યારે આગળના પેપર મેં તમને સોલ્વ કરાવ્યા ત્યારે, કે જ્યારે એઝ ઇફ વાળું જ જવાબ હંમેશા આવે. એટલે આપણો જવાબ છે સી.
ધ પેશન્ટ, હવે આ ગિવિંગ એડવાઇસ, સલાહ આપવી હોય તો હંમેશા કેનો ઉપયોગ થાય? શુડનો. બરાબર, એટલે યુ શુડ બ્રશ યોર ટીથ બિફોર ગો ટુ બેડ. બરાબર, તો આ 2 પ્રશ્ન થયા. ત્યાર પછી આપણે આગળ વધીએ 13મા પ્રશ્ન તરફ. નમ્રતા સેઝ વેર વિલ યુ ગો ઇન સમર વેકેશન. હવે અલ્ટરનેટિવ એટલે કે વિકલ્પ. તો વિકલ્પ હોય એટલે એમાં આઈધર ઓર અથવા નાઈધર નોર તમને જોવા મળે. તો આમાં તમને કંઈ દેખાય? તો કે હા, એમાં આવશે બી, વી વિલ ગો આઈધર બાલી ઓર સિંગાપોર. ચાલો 14મું છે, આઈ વોઝ વેઇટિંગ ફોર યુ ધ હોલ ડે યુ ડિડન્ટ કમ ઓનલાઈન ધેન. શોવિંગ રિઝલ્ટ, પરિણામ બતાવવા માટે સો ધેટનો ઉપયોગ થાય કે આઈ વોઝ સો બિઝી વિથ ધ પ્રોજેક્ટ ધેટ આઈ કુડ નોટ સ્પેર ટાઈમ. તો સાચો જવાબ છે બી. જો અહીંયા સ્ટાર કરેલા છે ને જે મિત્રો, એ મેં આગળ 3 પેપર મૂક્યા ને એના રિલેટેડ જ બધા પ્રશ્ન જવાબ છે, એટલા માટે મેં સ્ટાર કરેલ છે, તમને ખ્યાલ આવે. ચાલો આગળ વધીએ. એના પછીનું પેપરમાં જોઈએ આપણે. હવે અહીંયા અંડરલાઈન કરેલ શબ્દને દૂર કરવા છે મિત્રો, સાંભળો. અંડરલાઈન કરેલને દૂર કરવા છે. બરાબર, સિન્સ જેઠાલાલ વોઝ લેટ, જેઠાલાલ મોડા હોવાને કારણે હી વોઝ નોટ એલાઉડ ટુ એટેન્ડ ધ મીટિંગ. કારણે શબ્દ એવો યાદ રાખો. હવે કારણ આવે ત્યાં આખું બંધ કરીને વાય વાળો પ્રશ્ન આવે. હવે તમને એમ થાય કે વાય તો અહીંયા પણ છે ને અહીંયા પણ છે. હવે જેઠાલાલ શા માટે મોડા છે એ પ્રશ્ન આપણે દૂર કરવું નથી. બરાબર, લીટી કરેલ શબ્દ આપણે દૂર કરવો છે, એટલા માટે આપણો બી ઓપ્શન છે એ સાચો જવાબ છે. આ આપણો સાચો જવાબ છે. અવર પ્રાઇમ મિનિસ્ટર મેટ અમેરિકન પ્રેસિડેન્ટ. હવે જો અહીંયા કર્મ છે આ, અને સજીવ કર્મ જ્યારે હોય ત્યારે હંમેશા વૂમ વડે જ પ્રશ્ન વાક્ય બને, એટલે એમાં એ ઓપ્શન સાચો છે. ત્યાર પછી આગળ વધીએ આપણે 17મા પ્રશ્ન તરફ. 17મું છે, એમાં અંડરલાઈન કરેલ છે કે ઓન ધ ટ્રીક ધેટ મેજિશિયન વોઝ પરફોર્મિંગ ઓન ધ સ્ટેજ. હવે મિત્રો સમજો અહીંયા, હવે અહીંયા કર્તા આપ્યું છે, ક્રિયાપદ છે, કર્મ છે, તો આ ઓન ધ ટ્રીક, એ ટ્રીક ઉપર એટલે કે એક સ્થળનો નિર્દેશ કરે છે મોટે ભાગે, એટલે વેર વડે પ્રશ્ન વાક્ય બને. જો આ પેપર હું સોલ્વ કરાવું છું એ મારા મંતવ્ય મુજબ છે, એવું જરૂરી નથી કે 100% આ સાચું હોય. બરાબર, કારણ કે દરેકના મંતવ્ય અલગ અલગ હોય છે, પણ 99.99% આ પરફેક્ટ સોલ્યુશન છે. આદિત્ય પેઝ ઇઝ બિલ થ્રુ, કેવી રીતે, રીત આવી ત્યાં હંમેશા જવાબ આવે હાવ, એટલે બી ઓપ્શન આપણો એમાં સાચો છે. ત્યાર પછી આપણે આગળ વધીએ, વધારે સમય નહીં બગાડીએ, તમારી એક્ઝામ ચાલુ છે. હવે અહીંયા પ્રશ્ન જવાબ આવી ગયા મિત્રો. બરાબર, 19મો પ્રશ્ન છે, હાઉ મેની લેંગ્વેજીસ કુડ હેલન કેલર રેડ. બરાબર, કેટલી ભાષા જાણતી હતી? તો કે હેલન કેલર કુડ રીડ. હવે અહીંયા શબ્દ આપ્યા જ છે, જો મેં અંડરલાઈન કરેલ છે, પણ તમને કદાચ ક્લિયર નહીં દેખાતું હોય. બરાબર, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયા, આ બધા દેશની ભાષા છે. બરાબર, એ વાંચી શકતી હતી, તો એ આપણો જવાબ છે. બીજો પ્રશ્ન પૂછ્યો છે 20મો, વોટ ડઝ હેલન બિલીવ અબાઉટ ધ એડિટર્સ. એડિટર્સ વિશે હેલન છે એ શું બિલીવ કરે છે? તો કે ધે આર એન ઓવરવર્ક એન્ડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. આ 20માનો જવાબ થાય મિત્રો. બરાબર, એડિટર્સ આર એન ઓવરવર્કડ એન્ડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. ઓકે, ત્યાર પછી આગળ વધીએ. હવે પછીનો જે પેરેગ્રાફ છે કાર્બન ફૂટપ્રિન્ટ. મિત્રો આગળ મેં 3 પેપર મૂક્યા હતા, એમાં આ પેરેગ્રાફ બેઠો પૂછાયેલો છે, કોઈ પણ પ્રકારના ફેરફાર વગર. હવે 21મો પ્રશ્ન છે, એનો જવાબ ક્યાં છે એ જોઈએ આપણે. વોટ ઇઝ કાર્બન ફૂટપ્રિન્ટ? તો અહીંયા જવાબ બેઠો છે, જુઓ. ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ એ સબસ્ટન્ટ, ત્યાંથી માંડી અને ક્યાં સુધી આવશે? પર્સન સુધી. આ તમારો જવાબ છે 21 નંબરનો. ત્યાર પછી વિચ આર ધ કોઝિસ ઓફ GHGs. GHGsનો અર્થ થાય ગ્રીન હાઉસ ગેસીસ. બરાબર, વિચ આર ધ કોઝિસ, એનું કારણ શું છે? તો જેનું કારણ અહીં આપ્યા છે ટ્રાન્સપોર્ટ, આ બધો એનો જવાબ છે મિત્રો. બરાબર, અહીંયા સુધી જવાબ આવશે બિલ્ડિંગ્સ એન્ડ સર્વિસીસ. બરાબર, ધ કોઝિસ ઓફ GHGs આર, એમ કરીને બધું લખી નાખવાનું, એટલે આપણો જવાબ પરફેક્ટ. ત્યાર પછી આગળનો પ્રશ્ન તરફ આગળ વધીએ આપણે. ઓકે, હા, વિચ એન્ડ્સ આર કોલ્ડ માસ્ટર એન્ડ્સ એન્ડ સ્લેવ એન્ડ્સ. તો માસ્ટર એટલે કે માલિક,
માલિક કીડી તરીકે કોણ ઓળખાતું હતું? તો કે રેડ એન્ટ્સ. અને સ્લેવ એન્ટ્સમાં કોણ ગુલામ તરીકે કોણ હતું? તો કે બ્લેક એન્ટ. એટલે એ આપણો અહીંયા જવાબ છે. માસ્ટરમાં રેડ એન્ટ અને સ્લેવમાં બ્લેક એન્ટ. ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડ ફોર ધ ફોલોવિંગ ફ્રોમ ધ પેસેજ. એટેક કરવો એટલે કે હુમલો કરવો, જેનું સિમિલર વર્ડ થશે એમ્બુશ. આ આપણો સિમિલર વર્ડ છે પહેલાંનો. અને લેબર વર્ક એટલે મજૂરી કામ, એને કહેવાય ડ્રજરી. બરાબર, આ આપણો બીજો સિમિલર વર્ડ થાય. ત્યાર પછીના પેરેગ્રાફ તરફ જઈએ મિત્રો. વાય આર વી નો લોંગર ફ્રી ઇન ધીસ સો કોલ્ડ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ. કે આ સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપણે ક્યાં સુધી આપણે મુક્ત નથી? તો અહીંયા એનો જવાબ છે મિત્રો, ધ મોમેન્ટ યુ વોન્ટ ટુ બી સમબડી યુ આર નો લોંગર ફ્રી. જ્યારે તમે કંઈક વસ્તુ બનવા માગો છો, કોઈ વ્યક્તિ બનવા માગો છો, ત્યાં સુધી તમે ફ્રી નથી. તો આ આપણો જવાબ છે. ને હુ ઇઝ ફ્રી? ફ્રી કોણ છે? તો અહીંથી જવાબ ચાલુ થાય કે મેન ઓર વુમન હુ સીઝ ધ એબ્સર્ડિટી ઓફ ઓલ થિંગ્સ એન્ડ હુઝ હાર્ટ ઇઝ ધેરફોર innocent and therefore not moved by desire to be somebody, such a person is free. આ આપણો 26નો જવાબ છે. ત્યાર પછી આગળ વધીએ. હજુ ઘણું બધું પેપર સોલ્વ કરવાનું બાકી છે. when we breathe there is a microscopic movement of the cranial bones. why can't the fluid circulate properly? કે ફ્લુઇડ છે એ શા માટે પ્રોપરલી સર્ક્યુલેટ નથી થતું? તો એનો જવાબ અહીંયા મિત્રો અહીંયા બેઠે બેઠો આપ્યો તમને કે વેન ટેન્સ્ડ ઓર અપસેટ એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ becoming slightly stuck together so that the fluid cannot circulate properly. આ એનો જવાબ છે. જ્યારે 28મો પ્રશ્ન છે, what happens when we breathe? તો બેઠો જવાબ છે when we breathe there is a microscopic movement of the cranial bones which in turn allow the, અહીંયા સુધી આપણે જવાબ લખવાનો થાય. આ જવાબ અહીંયા સુધીનો આપણને 28મો છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. વોટ હેપન્સ વેન વી બ્રીથ. બરાબર, એ તો પ્રશ્ન આવી ગયો. 29મો પ્રશ્ન અહીંયા છે મિત્રો કે વિચ ફાઇલ વી નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. તો એ ફાઇલનું નામ આપ્યું છે પાસ્ટ હર્ટ. બરાબર, આ જે ફાઇલ છે pasthurt.exe ફાઇલ વિલ નો લોંગર ડિસ્ટર્બ. એટલે pasthurt.exe જવાબ એમાં આવશે. 30મું છે હાઉ કેન ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ ઓબ્સ્ટ્રક લવ ઇન રિયલ લાઈફ. કે રિયલ લાઈફમાં બરાબર આ ગ્રજ છે અને રિસેન્ટમેન્ટ છે કઈ રીતે વિઘ્નરૂપ છે? તો એનો જવાબ મિત્રો આપણને બેઠે બેઠો આમાં મળી શકે નહીં, આપણે રીતે એમાં બનાવીને લખવો પડે. ત્યાર પછી 31મો પ્રશ્ન જુઓ મિત્રો, મેજિકલ ઇફેક્ટ ઓફ મંકીઝ પાવ. મેં 3 સુપર પેપર આપ્યા હતા, એમાં એક શોર્ટ નોટ મેં આ પૂછેલી હતી મેજિકલ ઇફેક્ટ ઓફ મંકીઝ પાવ, જે બોર્ડમાં પૂછાઈ ગઈ. બરાબર, ત્યાર પછી ખાલી જગ્યા આપી છે આપણને. હા, વેન લાઈફ બીકમ્સ ટુ 32માં એવું છે, એમાં જવાબ આવશે હેક્ટિક. આ 32નો જવાબ છે હેક્ટિક. વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન, અહીંયા આવશે નોટ્સ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કોઈ પણ વસ્તુ ઇઝી ને પોઝિટિવ દેખાતી નથી. ત્યાર પછી સેક્શન સી તરફ આપણે આગળ વધીએ. એમાં આપણને સપ્લિમેન્ટરી પાઠનું આપ્યું છે પ્રશ્ન જવાબ. બરાબર, વોટ વેર ધ સેન્ટ્રીઝ ડુઈંગ. સેન્ટ્રીઝ શું કરી રહ્યા છે? તો જવાબ અહીંયા બેઠો છે મિત્રો. બરાબર, ધ સેન્ટ્રીઝ સીટેડ અટોપ ધ વોલ વેર એન્જોઈંગ ધેયર ક્વોરલ. આ એનો જવાબ છે 35નો. પછી આવે છે વાય હેડ બીન ધ 3 મેન લોક આઉટ. તો એનો જવાબ અહીંયા 36મો અહીંયા છે. બરાબર, લોકડ આઉટ એઝ they were late in returning from some pleasure trip. ત્યાં સુધી 36 આવશે. what did the drunken man propose? બરાબર, ડ્રંકન મેને શું પ્રપોઝ કર્યું? તો જો અહીંથી જવાબ બેઠો છે 37મો. they should storm the gate and march into the town over the smashed metal plated doors. ત્યાં સુધીનો જવાબ છે એ 37મો છે. એના પછીના પેરેગ્રાફ તરફ જઈએ આપણે. બીજો પેરેગ્રાફ આપ્યો છે ધ ગ્રોન અપ્સ. બરાબર, પ્રશ્ન પેલો એમાં છે
કે વોટ ડીડ ધ ગ્રોન અપ્સ એડવાઇઝ ધ ઓથર, ગ્રોન અપ્સ ઓથરને શું એડવાઇસ આપે છે? તેનો જવાબ જો 38મો અહીંયા છે, ટુ ગીવ અપ માય ડ્રોઈંગ્સ ઓફ બો કન્સ્ટ્રક્ટર્સ વેધર ફ્રોમ ધ ઇનસાઇડ ઓર આઉટસાઇડ. જો 38મો પ્રશ્ન જે છે એનો જવાબ અહીંયા સુધી તમારે લખવાનો થાય, અહીંથી સલાહ આપે છે અને અહીંયા સુધી લખવાનું થશે 38. ત્યાર પછીનું જોઈએ આપણે પ્રશ્ન 39, ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડ્સ લીવ અને બોરિંગ. તો લીવનો સિમિલર વર્ડ થશે ગીવ અપ, જ્યારે બોરિંગનો સિમિલર વર્ડ થશે ટીડિયસ. આ એનો સિમિલર વર્ડ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઓકે, હવે આપણે સમરી રાઇટિંગ. તો મિત્રો આપણે પહેલાં પણ તમને કીધું કે સમરી રાઇટિંગ તો આપણે આપણી જાતે અમુક એવા પોઈન્ટ તમારે તારવવાના છે કે જેને આધારે તમે લખી શકો. આ ઉપરાંત તમારે એક ટાઇટલ આપવાનું હોય છે, બરાબર? ટાઇટલના 1 માર્ક્સ હોય છે. તો આખો પેરેગ્રાફ જેને રિલેટેડ હોય એનો ટાઇટલ તમે આપી શકો, બરાબર? આમાં ફ્રીડમ વિશે આખું પેરેગ્રાફ આપેલો છે, તમે એ પણ ટાઇટલ આપી શકો. આ ઉપરાંત તમે તમારી રીતે ટાઇટલ આપી અને સમરી રાઇટિંગ કરી શકો. ત્યાર પછી આવે છે ન્યૂઝ ક્લિપિંગ. તો એમાં પ્રશ્ન જવાબ આવશે પાછા. તો પહેલો પ્રશ્ન છે, વેર વિલ બી ધ સેલિબ્રેશન ઓફ વર્લ્ડ લાયન ડે ઓર્ગેનાઇઝડ? ક્યાં યોજાયો હતો? તો અહીંયા જવાબ સ્ટાર્ટિંગમાં જ છે મિત્રો. તો કે ટુ બી એટ બરડા. બરડો ડુંગર જે છે એની વાત છે. તો પહેલાંનો જવાબ અહીંયા આવશે એટ બરડા. તો આખા વાક્યમાં જવાબ કેમ લખશો? તો આ રીતે આવશે, ધ સેલિબ્રેશન્સ ઓફ વર્લ્ડ લાયન ડે વિલ બી ઓર્ગેનાઇઝડ એટ બરડા. હાઉ વોઝ બરડા સેન્ચ્યુરી યુઝડ બિફોર 1979? તેનો જવાબ અહીંયા બેઠો છે મિત્રો, બેઠો જવાબ આપ્યો છે કે બરડા વોઝ વન્સ ધ હન્ટિંગ ગ્રાઉન્ડ ઓફ ધ પોરબંદર એન્ડ જામનગર રોયલ ફેમિલીઝ. આ એનો જવાબ છે. ત્યાર પછી જોઈએ, હુ ઇઝ ધ યુનિયન મિનિસ્ટર ફોર એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ? તો એમાં જવાબ અહીંયા આપ્યો છે ભૂપેન્દ્ર યાદવ. એટલે 43નો જવાબ છે ભૂપેન્દ્ર યાદવ, બરાબર? 43નો આન્સર થશે ભૂપેન્દ્ર યાદવ. હાઉ મેની સ્ટુડન્ટ્સ આર એક્સપેક્ટેડ ટુ પાર્ટિસિપેટ ઇન બરડા પ્રોગ્રામ ઓનલાઈન? હવે ઓનલાઈનની વાત કરી છે મિત્રો, એટલે આ મોટાભાગના ભૂલ કરે. તો કે લેક્સ ઓફ સ્ટુડન્ટ્સ એમાં જવાબ આવે. 44નો જવાબ અહીંયા આપેલો છે લેક્સ ઓફ સ્ટુડન્ટ્સ. ઓનલાઈનની વાત આવી ત્યારે. જ્યારે હાઉ મેની સ્ટુડન્ટ્સ હેડ પાર્ટિસિપેટ ઇન ધ વર્લ્ડ લાયન ડે પ્રોગ્રામ ઇન ગુજરાત 2024? એમાં 18.63 લાખ જવાબ આવે, બરાબર? 45નો જવાબ છે 18.63 લાખ. ત્યાર પછી આગળ વધીએ આપણે આપણા પેપર તરફ. પોએમ આપ્યું છે ઇન અધર ડેઝ, બરાબર? વાય ડીડ ધ પોએટ રાઇટ ઇનન્યુમરેબલ સોંગ્સ ઇન હિઝ અર્લિયર યર્સ? કે અર્લિયર યર્સમાં શા માટે અસંખ્ય ગીત લખ્યા? તેનો જવાબ અહીંયા છે મિત્રો 46નો, ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. બરાબર? ધ પોએટ રાઇટ ઇનન્યુમરેબલ સોંગ્સ ઇન હિઝ અર્લિયર યર્સ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. વોટ હેઝ પોએટ લર્નેડ ટુ બી? શું બનવાનું શીખી ગયા? તો પોએટ્સ લર્નેડ ટુ બી ધ સોંગ. આ જવાબ છે મિત્રો, બરાબર? 47નો. અને છેલ્લે સ્ટોપ્ડનું સિમિલર વર્ડ આપ્યું. સ્ટોપ્ડનું સિમિલર વર્ડ થશે, અહીંયા આપેલ છે સ્ટોપ્ડ શબ્દનું સિમિલર. સિમિલર એટલે સમાનાર્થી. તો એમાં આવશે સીઝડ. આ એનો સિમિલર વર્ડ થાય સીઝડ. જ્યારે કાઉન્ટલેસનો સિમિલર વર્ડ થશે ઇનન્યુમરેબલ, અસંખ્ય. ત્યાર પછીનો પેરેગ્રાફ આગળ વધીએ આપણે. બીજું કાવ્ય આપ્યું છે, બરાબર? વોટ ડઝ ધ પોએટ મીન બાય માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર? અહીંયા પોએટ એમ કહે છે કે માઇન્ડ છે વિધાઉટ ફિયરનો અર્થ શું લેવાનો? તો એમાં આપણે અહીંથી સ્ટાર્ટ જવાબ આપી શકાય, બરાબર? કે જ્યાં હેડ ઇઝ હેલ્ડ હાઈ, મસ્તક આપણે ઊંચું રાખી શકીએ. વેર નોલેજ ઇઝ ફ્રી, બરાબર? આ વાક્યને આધારે આપણે જવાબ લખી શકાય 49. સેક્શન્સનું સિમિલર વર્ડ થશે ફ્રેગમેન્ટ્સ, બરાબર? ફ્રેગમેન્ટ્સ એટલે કે ટુકડા, બરાબર? તો અહીંયા એનો જવાબ છે. જ્યારે સ્ટ્રગલિંગનું થાય સ્ટ્રાઇવિંગ. આ બીનો જવાબ આવશે. વોટ ડઝ ધ પોએટ મીન બાય વર્ડ્સ કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ?
આ જે વાક્ય છે આનો કવિ શું અર્થ કાઢવા માગે છે? બરાબર, કવિ કહેવા માગે છે કે બાય નેરો ડોમેસ્ટિક વોલ, જે ડોમેસ્ટિક વોલ છે, ડોમેસ્ટિક એટલે ઘરગથ્થી જે દિવાલ છે, ઘરની દિવાલો છે, એને આધારે એમ કહેવા માગે છે કે સત્યના શબ્દ છે ને હંમેશા ઊંડાણપૂર્વકના હોય છે. આ રીતે આપણે અર્થ સમજી શકાય. ત્યાર પછી જોઈએ સેક્શન ડી. પહેલો પેરેગ્રાફ હતો ને મિત્રો, એ ચેન્જ ધ ટેન્સનો હતો. તો એમાં ઓબેઝની જગ્યાએ ઓબેડ થઈ ગયું, તો આપણે ડઝની જગ્યાએ શું લખવું પડે? ડીડ લખવું પડે. DID. પછી અહીંયા ડઝની જગ્યાએ ડીડ આવે, અહીંયા ઇઝન્ટની જગ્યાએ આવશે વોઝન્ટ. આટલો ફેરફાર આપણે કરવો પડે. ત્યાર પછી એક્ટિવ પેસિવનો પેરેગ્રાફ આપ્યો છે. તો અહીંયા આપણે આઈ ફિનિશ્ડ માય સ્કૂલિંગ. હવે એનો જવાબ આપ્યો છે કે માય સ્કૂલિંગ વોઝ ફિનિશ્ડ બાય, શું આવશે? ફિનિશ્ડ બાય મી. ત્યાર પછી અહીંથી બાકીનું લખી નાખવાનું, ફ્રોમ સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ. આ પહેલું વાક્ય થયું. હવે બીજું વાક્ય જોઈએ, વી ઓબેડ અવર ચાઇલ્ડહુડ. તો એમાં અવર ચાઇલ્ડહુડ છે ને આગળ આવે, અવર ચાઇલ્ડહુડ. હવે કાળ કયો છે? તો કે ભૂતકાળ, એટલે વોઝ આવે, વોઝ ઓબેડ બાય અસ. આ બીજા વાક્યનો જવાબ થયો. હેવિંગ ફિનિશ્ડ માય સ્કૂલિંગ, આ વાક્ય એમને એમ લખવું પડે, આઈ એપ્લાઇડ ફોર માય વિઝા. એ માય વિઝા કર્મ છે, એને આગળ લઈ લેવાનું. તો કે માય વિઝા. આ કયો કાળ છે? તો કે સાદો ભૂતકાળ, એટલે કે વોઝ ક્રિયાપદ કયું આપ્યું છે આપણને? એપ્લાઇડ. વોઝ એપ્લાઇડ બાય મી. પછી ફોર પછીનું બધું વાક્ય લખી નાખવાનું. આ બધું વાક્ય બેઠે બેઠું લખતું જવાનું અહીંયા સુધી. હવે આ જે વાક્ય છે, ધ ઓફિસર રિજેક્ટેડ માય એપ્લિકેશન, એમાં માય એપ્લિકેશન આગળ આવી જશે. માય એપ્લિકેશન વોઝ રિજેક્ટેડ બાય ધ ઓફિસર. મિત્રો એક સારી વાત એ છે આ પેરેગ્રાફમાં કે આખો પેરેગ્રાફ સાદા ભૂતકાળમાં આપેલો છે. ત્યાર પછીનો પેરેગ્રાફ આપણે જોઈએ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના ઘણા બધા એવા નિયમો હોય છે, એ આપણે બધાના અલગ અલગ રીતે લખતા હોય છે. બરાબર, પ્રશ્ન વાક્ય છે, પ્રશ્ન પછી પાછું પ્રશ્ન, હકારમાં જવાબ, એટલે એ રીતે કરવું પડે. એટલે આખો પેરેગ્રાફ બહુ ઇઝી હતો. ત્યાર પછી આગળ વધીએ. ઓકે, ચાલો હવે પાછા ફંક્શન આવી ગયા. ચાલો હવે આપણે જોઈએ 55 નંબરનો પ્રશ્ન. તો 55 નંબરના પ્રશ્નમાં તમે જોશો, ધ ટીચર વોન્ટ્સ ટુ ટીચ એ લાર્જર ઓડિયન્સ. હવે એમાં હેતુ બતાવવા માટે આપ્યું છે, સો ધેટ છે એ રિઝલ્ટ બતાવે. શું બતાવે? બરાબર, આપણે હેતુ બતાવવો છે, તો એમાં શું આવશે? વિથ એ વ્યૂ ટુ અપલોડિંગ ઇઝ વિડીયો લેક્ચર ઓન યુટ્યુબ. પંકજ ત્રિપાઠી ઇઝ વન ઓફ ધ પછી હંમેશા મોસ્ટ ટેલેન્ટેડ. અહીંયા જે શબ્દ આવે ને હંમેશા કેવું આવે? બહુવચન આવે. એટલે એનો જવાબ આવશે સુપરલેટિવ ડિગ્રી છે એટલા માટે સી. બરાબર, 57મું છે, ખાલી જગ્યા હી કુડ હેવ વોન ધ કેસ. કન્ડિશન ઇન પાસ્ટ. તો કન્ડિશન આપેલું છે. હવે પાસ્ટ શબ્દ વાપરો એનો અર્થ એવો થાય કે ભૂતકાળની વાત કરવામાં આવે છે. એટલે કન્ડિશન માટે શબ્દ કયો આવશે અહીંયા? એ. હેડ મિસ્ટર જોશી ફોલોડ ધ લોયર એડવાઇસ. ત્યાર પછીનું આગળ વધીએ. ધ ડોક્ટર એડવાઇઝ ધ સ્ટુડન્ટ્સ રિપોર્ટિંગ. હવે એડવાઇઝ આપ્યું એટલે રિપોર્ટિંગ એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની વાત કરે છે મિત્રો અહીંયા. તો રિપોર્ટિંગ વાત આવે તો શું આવશે? નોટ ટુ ઇટ જંક ફૂડ. બરાબર છે. ધ ટીમ્સ રન રેટ વોઝ. હવે રિઝલ્ટ બતાવે છે, તો ટુ વાળું છે એ પરિણામ બતાવે છે, એટલે એમાં ઓપ્શન આવશે બી. ત્યાર પછી વાક્યને શું કરવાનું મિત્ર? કન્જક્શન એવું એટલે જોડવાનું. તો અહીંયા તમે જુઓ તો પહેલું ને બીજું વાક્ય તમને સરખા જેવું લાગશે. I have entered the fight against preparedness. I have entered the fight against economic system. તો બે વસ્તુ સરખી છે. તો પ્રિપેર્ડનેસ સુધી લખી ત્યાર પછી અહીંયા આપણે શું કરવું પડે? એન્ડ મૂકવાનો. એન્ડ ઇકોનોમિક સિસ્ટમ. અંડર શબ્દ આગળ લઈ લો મિત્ર, અહીંયા આમ આવે અંડર વિચ, કે જેમાં વી લીવ પ્રિપેર્ડનેસ એન્ડ ઇકોનોમિક સિસ્ટમ. બરાબર, આ રીતે વાક્ય આપણે જોડી શકાય છે. ત્યાર પછી આવે છે ખાલી જગ્યા.
પહેલામાં ધ વિલેજર્સ ઓફ આફ્રિકા. હવે અહીંયા આફ્રિકા જોઈને તમે ભૂલ કરી આવો અને ટેલ્સ લખી આવો, પણ વિલેજર્સ શબ્દ છે બહુવચન છે એટલે શું આવશે પહેલામાં? ટેલ. ત્યાર પછી 62માં બેબીઝ, હવે સજીવ છે એટલે શું આવે? વુ આવે. ત્યાર પછી આગળ વધીએ. વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ડ્સ એન્ટર્સ. હવે આર્મી એટલે એક વચન છે, ત્રીજો પુરુષ એક વચન, બરાબર, યુનિટ છે એટલા માટે, એટલે એન્ટર્સ જવાબ આવશે. ધ પીપલ, એમાં ફ્લી આવશે. જો ફ્લાય એટલે ઉડવું થાય ને ફ્લ્યુ એટલે ઉડ્યું થાય. ફ્લી એટલે ભાગી જવું, તો લોકો માટે ફ્લાય શબ્દ આવે નહીં, પરંતુ કયો આવે? સાચો જવાબ એમાં ફ્લી આવે. કયો આવે? ફ્લી. ત્યાર પછી સુંદર મજાનો આપણને એક ટ્રી ડાયાગ્રામ આપેલ છે, જુઓ, એટલે એનું એક એક શબ્દો પરથી વર્ણન કરી શકાય, એટલે 5 માર્ક રોકડા. ત્યાર પછી મિત્રો અહીંયા જે એસે આપ્યા છે નિબંધ, નેચરલ કેલેમિટીઝ 66મો, સ્ટ્રેસ મેનેજમેન્ટ. તો મિત્ર આ નિબંધ પણ મેં મારા જે સૌથી અગત્યના 3 પેપર મૂક્યા હતા એમાં એક પેપરમાં મેં આ નિબંધ મૂકેલો હતો, સ્ટ્રેસ મેનેજમેન્ટ, બરાબર છે. એના પછી આવે છે આપણે 67 નંબરનો પ્રશ્ન, ઇન્ટરનેશનલ વુમન ડે. તો રિપોર્ટ એકદમ ઇઝી હતા. આ તમારે સ્પીચ કરવાની છે. સ્પીચ આપવો એટલે કે આપણે જે વક્તવ્ય આપીએ એની આધારિત ઇન્ટરનેશનલ વુમન ડે ઉપર લખવાનું. એને અથવામાં હતું ઇંગ્લિશ ટીચરની સેકન્ડરી સેક્શન માટેની એપ્લિકેશન. તો સેકન્ડરી સ્કૂલના શિક્ષક બનવા માટે મિત્રો ઓછામાં ઓછું છે ને બેચલર ડિગ્રી પ્લસ બીએડ જોઈએ, એટલે કે ઇંગ્લિશ ટીચર હોય એટલે બીએડ ફરજિયાત ડિગ્રી લખવી પડે. ત્યાર પછી 68 નંબરનો પ્રશ્ન હતો, કમ્પ્લેન હતી, કમ્પ્લેન લેટર બેડ રોડ્સ ઓફ હર એરિયા ઈમેલ. અને અથવામાં હતું નેશનલ સ્પોર્ટ્સ ડે. બહુ અગત્યનો હતો મિત્રો, 10મા માટે પણ આ ખૂબ અગત્યનો છે હજી, નેશનલ સ્પોર્ટ્સ ડે, બરાબર. એ રિપોર્ટ છે એ હતો. તો મિત્રો જનરલી જુઓ તો પેપર છે એ એકદમ સરળ હતું, એટલું બધું ડિફિકલ્ટ નહીં. હા, માઇનોર એવા અમુક પ્રશ્નો હતા કે થોડાક ડિફિકલ્ટ લાગે. એટલે આ બધા જે જવાબ છે એ મારા મંતવ્ય મુજબના છે, એમાં કદાચ ભૂલ પણ હોઈ શકે, બરાબર. હવે વિડીયો મિત્ર તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો એને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારા મિત્ર સર્કલમાં આ વિડીયોને વાયરલ કરવાનો છે, એટલે દરેક વ્યક્તિ છે પોતાનો જવાબ જોઈ શકે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.